જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે આવી ગયા ગોપી તળાવ ને અંદર 30 રૂપિયા ટિકિટ દઈને અંદર ગડી ગયા છે. હવે તમને આખું ગોપી તળાવ બતાવવાનું છે, તો છેક સુધી વ્લોગમાં બન્યા રહેજો. ચાલો શરૂઆત કરી દઈએ. તો મિત્રો એક નંબર ગાર્ડન જો, ને આ છે તળાવ વડકા. તમે જોઈ શકો છો આ ગાર્ડન ને આખું તળાવ છે, મોજે મોજ હો. આ જો ગાર્ડન ને આવડું આખું તળાવ, મોજે મોજ. આજ તો આખો દે રવિવારની મોજ કરવાની છે આખા તળાવમાં. વડકામાં બેહવાનું છે. તો ઓલી બાજુ બતક ને એવું બતાય છે, તો ચાલો આપણે બતક ને એ બાજુ જઈએ. એક નંબર વ્યૂ આખું જો, ખાલી મોજે મોજ. આખો દી મોજ કરવાનું છે ગોપી તળાવ ની અંદર મોજ. તો મિત્રો અમે ગોપી તળાવ આવી ગયા છીએ. અહીંયા તમને બતાવું, આ નાના છોકરાને રમવાનું છે બધું. આ રુદ્રભાઈ છે, એને રમવું છે, એને રમાડવાના છે. તો આપણે બેન અહીંયા હિસકા ને એવું ખાવાનું છે. ધીમે ધીમે જઈ આગળ ને તમને બધું બતાવું. તો મિત્રો આ નાની એવી લસરપટ્ટી છે. અહીંયા જો પાણી ભર્યું છે, વરસાદ હતો ને એના કારણે. નાના છોકરાઓને રમવાનું છે બધું. અહીંયા નાનો એવો પુલ છે, પણ એ તૂટી ગયેલો છે. એટલે નાનો એવો પુલ છે, પણ અહીંયા તૂટી ગયેલો છે. એટલે બાકી ના પુલ એ ઉપર હોય. અહીંયા મોટી જબર લસરપટ્ટી છે. જો આ બધી એક નંબર છે. જો આ બધી અહીંયા હિસકા હતા, પણ એ તૂટી ગયા છે. અત્યારે આ લસરપટ્ટી છે એક નંબર. આપણે ત્યાં લસરપટ્ટી ખાવાની ને, તો હાલો જઈએ આગળ ને જે આપણે કરશું તમને બતાવશું. તો આપણે ધીમે ધીમે હવે આગળ જઈએ છે. આ છે હિસકા એક નંબર કાઢ. તો આપણે હાલો હિસકો ખાઈ, બીજું હું મોજ આવે એવા છે હિસકા. તો આપણે હિસકા ખાવાના છે. ગોપાલ મારો પા. તો મિત્રો હિસકા ખાઈ છે ધીમે ધીમે. અહીંયા બહુ મજા નહીં આવતી, કેમ કે પાણી ભર્યું છે. આ પાણી ભર્યું છે એટલે બહુ મજા નહીં આવતી. પણ અમારા રુદ્રભાઈ જો એક નંબર હિસકા ખાઈ છે. તો મિત્રો હવે આપણે આગળ જઈએ ધીમે ધીમે, તમને બધું બતાવું. મિત્રો આ કાક છે, આમાં ખબર નથી પડતી શું છે. આ આની અંદર હાલવાનું, આની અંદર થી આમ હાલીને નીકળવાનું. આપણે તો નહીં હાલતા. તમારે હાલવું રુદ્રભાઈ? હાલો ની, હલવાઈ જાય. રુદ્રભાઈ કે હલવાઈ જાય એટલે એ નહીં હાલે. મિત્રો આ કાક એક નંબર આવી ગયું છે. તો આપણે અહીંયા બેહવાનું છે. ચાલો મિત્રો આપણે બેહીએ ને તમને બતાવીએ. તો ચાલો જઈએ. મિત્રો ફાઇનલી બેહી ગયા છીએ. હવે તમને બતાવીએ. આ હાલતોય નથી હરખું. ઓકે હા, બે હું ગળી જા, હાલતોય નથી. માંડ માંડ બેહી જા. મિત્રો બહુ મજા આવે છે. વરસાદ રહી ગયો છે ને, એટલે હવે મજા આવે છે. આ અવાજ કરે, આને બેહવા નથી દેવા. રુદ્રભાઈ જો મિત્રો મજા આવી ઘડીક બેહવાની. આખા હાલતો નથી, બહુ ધીમે ધીમે હાલે છે. તો ચાલો અવાજ સાંભળો અને ખુશ રહો. આ નાના છોકરાને રમવાનું. મિત્રો આકાશ છે સડવાનું. આપણે સડી હાલો ને એકવાર જોઈ. ફાઇનલ મિત્રો હવે આવી ગયા છે લસરપટ્ટીએ. જો લસરપટ્ટી, હાલો આપણે લસરપટ્ટી સડી અને તમને બતાવીએ. આપણે હવે ધીમે ધીમે સડવા માંડ્યા. ધીમે ધીમે સડી છે મિત્રો. જો ખાલી અહીંથી વ્યૂ જો, આખું ગોપી તળાવ એક નંબર હો વ્યૂ. મિત્રો અહીં ઉપર સડી ગયા. હવે તમને એક વસ્તુ બતાવું. જો આ તૂટલો પુલ હો. આપણે નથી જવાનું છે. તો હાલો ધીમે ધીમે. મોરબી નો બ્રિજ. હાલ ધીમે આગળ વયો જાની. તો હવે જઈએ છીએ આગળ. તો ચાલો જઈએ. મિત્રો આવી ગયા છે આ પુલ ઉપર. આમ જો ખાલી આખો હલે હો. આમાં બીક લાગે પણ કઈ વાંધો નહીં. મોરબી નો બ્રિજ, મોરબીમાં બ્રિજ હતો ને એવો જ છે. આ નાનો એવો છે. તો અહીંયા પાછો બ્રિજ આવી. આ તો હારો છે, આ તો હલે એવો ને હારો છે. ચાલો જઈએ. અહીંથી લસરપટ્ટી છે, પણ આપણે એ નથી ખાવાની. અહીંથી ઉતરી જાય સાના મને. હાલો હાથ તોરવો.
મિત્રો અહીંયા જો આવડો મોટું તળાવ છે, પણ અમે નાના એવા તળાવમાં આવ્યા જો. આ નાનું એવું તળાવ, આમાં હિસકા બધું છે, પણ અહીંયા વરસાદના હિસાબ પાણી ભરાઈ ગયું. હવે આપણે જવાનું છે હિસકા ખાવા, તો ચાલો જઈએ હિસકા ખાવા. જો where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pound like. તો ફાઇનલ મિત્રો આજે અમે આવી ગયા આ બાજુ. તો તમને જઈને ઉપર જવાનું છે. અહીંયા જો અહીંયા ઉપર જવાનું છે, નાથી આખું તળાવ બતાવવાનું છે. ચાલો ઉપર જઈએ અને તમને આખું તળાવ બતાવું. જોઈશ અહીંયા આ બતક છે, પણ અત્યારે બંધ છે. મોડે થી 4 વાગ્યા ઝઘડા ખુલે. તો અહીંયા 4 વાગ્યા આપણે હસવું તો જાહું, એમાં કઈ નક્કી નથી ને. હવે જો અહીંયા ઉપર જાય, ઉપરથી તમને તળાવનો નજારો બતાવું. તો અહીંયા કાંક આવું છે, બતક જેવું છે. પવન એક નંબર મજા આવી જાય. ફાઇનલ મિત્રો ઉપર આવી જાય, ઉપરથી તમને બતાવી દઉં આખું તળાવ. જોઈ શકો છો મિત્રો, આ છે કાંક બતક આવું. આઈ લવ સુરત. મિત્રો આખું તળાવ બતાવું તમને. જો આ રુદ્રભાઈ છે, ફોટા પાડજો. એના ફોટા પાડવા છે, પણ હું વિડીયો ઉતારું એટલે ઘડી વખત ફોટા પાડી દઉં. તો તમને બતાવું જો આખો વ્યૂ. એને મિત્રો ભૂખ લાગી જાય, બેસી જા ખાવા. ખાવા શું લેવા? વડાપાવ. તો મિત્રો વડાપાવ ખાઈને પછી મળીએ પાછા. તો ખાલો ખાઈ લઈ. તો હવે લઈ લીધી છે પાવભાજી, તો આપણે ખાઈ લઈએ પાવભાજી. ચાલો મિત્રો પાવભાજી ખાઈને પછી મળીએ પાછા. પાવભાજી ખાઈને પછી જાય પાછા રખડવા. મિત્રો હવે અમે આવી ગયા ગોપી તળાવ બોટ પાસે. તો તમને બતાવી દઉં બોટ. તો મિત્રો જો આ પડી છે ને, આ બોટ નું છે આ બધું. રેડી? તો એ બોટમાં આપણે બેવાનું હતું, પણ એ બોટમાં છે ને વિડીયો ઉતારવા નથી દેતા, એટલે આપણે નહીં બેસી. હવે આપણે વૈયા રાખવું કરે. તમને બતાવી દઉં આખું બોટ નું. જો આ બોટ પડી છે બધી. તો મિત્રો ત્યાં બોટ પડી છે, પણ બોટમાં આપણે બેવાનું નથી, કેમ કે એમાં વિડીયો ને ઉતારવા દેતા. ચાલો મિત્રો આપણે આગળ જઈને બધું તમને બતાવી દઉં. ચાલો તો જઈએ આગળ. આ છે આખું તળાવ ને આ આખા બોટ ની સિસ્ટમ છે. આખી સિસ્ટમ બતાવું તમને. ઉપર જઈને એક નંબર છે, પણ ગોપી તારો પણ આ બોટ નું આખું બતાવું. આ છે આ બોટ નું આખું. હવે આપણે જઈએ આગળ. ત્યાં રુદ્રભાઈ જો. તો મિત્રો બપોરે ખાઈ લીધું, એક વડાપાવ ને પાવભાજી ખાધી છે. હવે આપણે ઘડીક ફરીને પછી પાછા વયા જાવ. તો ચાલો મિત્રો જઈએ આગળ. મિત્રો અહીંથી તળાવનો એક નંબર નજારો છે, તો તમને પૂરો નજારો બતાવું. તો જોઈ લેજો. ફાઇનલ મિત્રો તો અમે લઈ લીધું છે 2 કોલ્ડ એક નંબર. તો હવે પહેલા કોલ્ડ મિત્રો અમે આવી જાય એક જૂની જગ્યા. અહીંયા ગોપી તળાવમાં એક છે ને વાવ જેવી જગ્યા આવી છે. તો તમને બતાવું. આ વાવ છે, એની અંદર પ્રવેશ તો નથી, પણ તમને વાવ બતાવું. જો આવી કઈક વાવ છે. અંદર ઉધી જાવ આવડા દાદરા છે ને અહીંથી અંદર જવાનું વાવમાં, પણ અંદર તો પ્રવેશ બંધ છે. અહીંયા અંદર આ તમે જોઈ શકો છો. આ વાવ છે આખી. ઓલી ભાઈ છે જૂનું બધું, પણ અંદર નથી જવા દેતા, એટલે આપણે બહાર થી જ હવે જોવું પડશે. આવું આ બધું જૂનું છે, તો તમને થોડુંક બતાવું.
ધીમે ધીમે. પણ અહીંયા અંદર જવાનું મનાય છે, નકર અંદર જઈને બતાવો. જો આવડું આ બધું. મિત્રો આવી જૂની જગ્યા છે ને. જો એક વિમાન નીકળ્યું તો વિમાન બતાવી દઉં તમને. ઝૂમ કરે એક પણ મિત્રો આવું બધું હતું ને. હવે ધીમે ધીમે જાય છે બહાર તરફ. તો ચાલો મિત્રો જઈએ. મિત્રો અહીંથી એક નંબર વાય આવે છે, તમને બતાવી દઉં. જો તો મિત્રો આવું કાંક આ બધી જૂની વસ્તુ છે ને તમને બધું બતાવ્યું. તો મિત્રો ચાલો હવે ધીમે ધીમે જઈએ. પાછા આવી ગયા મિત્રો. હવે ધીમે ધીમે નીચે તળાવ બાજુ જઈશું, તમને બતાવી દઉં. જો મિત્રો ધીમે ધીમે જાય છે તળાવ બાજુ. તમને બતાવું તળાવ. આ છે આખો તળાવ નો નજારો. બસ 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 હાલ ફોટા પાડી. મિત્રો અમે આ થોડુંક ગાર્ડન માં આવી જાય તો તમને ગાર્ડન આખું બતાવી દઉં. જો મિત્રો બધા ઝાડવા છે લીલા, એક નંબર. અલગ અલગ જાતના આવો ઝાડવા, આવા ઝાડવા, આવા બધા ઝાડવા છે. જો આવા મિત્રો આ ઝાડવું કઈક મસ્ત છે. આ હેનું છે કોમેન્ટ કરી દેજો ફટાફટ. આ એવો વડલો. મિત્રો અહીંયા અલગ અલગ જાતના ઝાડવા છે ને ફૂલ મજા મોજ આવે છે. ચાલો મિત્રો ધીમે ધીમે આગળ જઈએ. ત્યાં જો ફોટો પાડવાની એક નંબર જગ્યા હો. આ બધી આખું ગાર્ડન એક નંબર, મોજે મોજ. આખું ગાર્ડન છે. જો એક નંબર પવન આવે છે. આજ તો રવિવાર છે ને, ગોપી તળાવ મોજ પડી ગઈ. જો તમને બતાવું. જો થોડું થોડું ભીનું છે પણ વાંધો નહીં. એક નંબર વ્યૂ છે. આ વાદળ નો વ્યૂ જો ખાલી તમે. વાદળ નો એક નંબર વ્યૂ તમને બતાવી દો. તમે જોઈ લો ખાલી. આમ તો જો ખાલી વાદળ એક નંબર વ્યૂ. અત્યારનો નજારો એટલે કાંઈ નો ઘટે મિત્રો. વાદળ નો નજારો. મિત્રો જો આ ઝાડવા એક બધું એક નંબર. ફોટા પાડવાની મજા જ આવ્યા કરે એવું એક નંબર છે બધું વાતાવરણ. ગોપી તળાવ મોજ પડી ગયા. જો તો મિત્રો હવે ધીમે ધીમે બહાર ની બાજુ નીકળીએ, કેમ કે હવે ઘર બાજુ જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો મિત્રો જઈએ ઘર બાજુ. અહીંયા જો મિત્રો આ બધી બધું એક નંબર છે. તો મિત્રો આ બ્લોગ માં એટલું હતું ને. મળશું એક નવા બ્લોગ માં. ને મારી આવા જ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરતા રહેજો. અને તમારા ભાઈબંધ ને શેર કરતા જજો, ભૂલતા નહીં.